વાંટ તાલુકાના મોટી ટોકરી ગામમાં એક બાળકીને મોતના મુખમાંથી બહાર કાઢવામાં આવી છે। મોટી ટોકરી ગામની કારા નદીમાં એક બાળકી કુદરતી હાજત કરવા માટે ગઈ હતી। આ દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બાળકી નદી વચ્ચે ફસાઈ ગઈ હતી અને ડરી ગયેલી આ બાળકી નદીના વચ્ચે એક ઊંચા પથ્થર પર પહોંચી હતી। આ ઘટનાની તાત્કાલિક જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકીનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું। મહા મુસીબતે ફાયરની ટીમે બાળકીને સુરક્ષિત બહાર કાઢતા બાળકીના પરિવારના જીવમાં જીવ આવ્યો હતો। આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે ટેકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને 8:30 આસપાસ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળેલ। તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર એમને પોલીસ વિભાગને અમારા પ્રાંત અધિકારી અને આરએસી સાહેબ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છોટાઉદેપુર તેમને જાણ કરેલી। ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે। આ ઘટના આશરે 3 કલાક ચાલેલી કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો, પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલી છે અને દીકરી સહી સલામત ના ઘરે આવી ગયેલી છે। મારું નામ ડોક્ટર એપી ચૌધરી, મામલતદાર કવાંટ। સવારમાં 7:30 વાગે સંડાસ કરવા ગઈ હતી ત્યાં એક લાગલો લોડ આવ્યો તો હું ફસાઈ ગઈ। પછી તો એક છોકરી હતી અને એક ભાઈ હતો, મને ના પાડી કે ઓરા નહીં આવશે અને વધારે પાણી આલ થઈ જશે એમ કરીને હું ઉપર જઈ ગઈ। વિનસા રાઠવા વિનસા બેન મહેન્દ્ર 9 કલાકે છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમમાં એવો કોલ મળતા કે મોટી ટોકરી ગામે એક છોકરી ફસાયેલી છે નદીમાં, તેનું બચાવ કાર્ય કરવાનું છે। તાત્કાલિક ધોરણે અમે ઘટના સ્થળ પર પહોંચી ત્યાંના સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ અને જે ટેકરી ઉપર છોકરી ફસાયેલી હતી ત્યાં અમારા ફાયરના જવાન પહોંચી છોકરીને સહી સલામત રીતે બહાર કાઢી અને તેના ઘર પરિવારને સોંપેલ છે। ઓછામાં ઓછું 3 કલાક જેવું રેસ્ક્યુ કામગીરી કન્ટિન્યુ સતત ચાલુ રહી છે। રેસ્ક્યુના અંદર અમે જે રિંગ બોયો, લાઈફ બોય જેકેટ અને રસ્સાની મદદથી છોકરીને બહાર કાઢેલ છે પાણીમાં। જીતેન્દ્ર કુમાર રમેશભાઈ લીંબાચિયા,